ગઈ તારીખ 11/9/2024ના રોજ ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાડપત્રી ઢાંકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતાં તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ, જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા FSL ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડીવાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતાં ગઈકાલ તારીખ 2/10/24ના રોજ FIR દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના 2 આરોપી મોહમ્મદ ઇદ્રીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે 2 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે, જેમને વોન્ટેડ બતાવેલ છે. સર, કેટલાનો મુદ્દામાલ છે અને આ જે નીમ કોટેડ યુરિયા ખાતર છે તેનો વપરાશ કઈ રીતના કરવામાં આવે છે? આ મુદ્દામાલ જોતા કુલ્લે 3,60,000 રૂપિયાનો નીમ કોટેડ યુરિયા છે તથા 7 લાખ રૂપિયાની ટ્રક છે અને આ જે યુરિયા છે એ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જેનાથી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સહજ રીતે થઈ શકે અને સબસિડીવાળો વાપરવાથી એની જે કિંમત છે એ જે વેપારીઓને છે જે ઓછી મળે. કઈ કંપનીમાં લઈ જવાતો હતો અને એનો શું ઉપયોગ કરવામાં હતો? અત્યારે જે બિલ્ટી મળી આવેલ છે એ બિલ્ટી જોતા વિલ્સન કંપનીનું નામ આવેલ છે અને આ કામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાની હકીકત પણ પ્રસ્થાપિત થયેલ છે, જે અંગે તપાસ ચાલુ છે. અગાઉ વિલ્સન કંપની વિરુદ્ધ કોઈ બીજા ગુના નોંધાયા છે આ રીતના કે એનો માલ પકડાયો છે આવી રીતે યુરિયાનો? ગુના નોંધાયેલા છે, એ સંદર્ભે પણ હવે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું સબસિડી વાળો છે આ માલ, તો આમાં કોઈ સરકારી કર્મચારી કે એની કોઈ સંડોવણી સામે આવી રહ્યું છે? આ કામે તપાસ ચાલુ છે. થોડી વધુ વિગત FIR દાખલ થઈ ગઈ છે એટલે તમને વધુ થોડા સમય પછી ઇન્વેસ્ટિગેશન પછી અમે જણાવી શકીશું. કેટલા વર્ષોથી કરતા હતા? ના, હજી પ્રાઇમરી છે, હજી તપાસ ચાલુ છે.